પુષ્ટિ શ્રુતિઓની વરદાનની પ્રાપ્તિ. હવે એ પ્રસંગ આવે છે, પુષ્ટિ શ્રુતિની વાત આવે છે. વેદમાં 2 પ્રકારની શ્રુતિ કહી. આ વાત આપણે પુષ્ટિ સંહિતામાં પણ આવી છે અને અહીંયા પણ આવે છે, એટલે આપણે ફરીવાર લઈએ જ છીએ, સાથે સાથે અનુસંધાન છૂટે નહીં એટલે. વેદમાં 2 પ્રકારની શ્રુતિ કહી છે, એક પુષ્ટિ અને બીજી મર્યાદા. આ બંને શ્રુતિઓ પરસ્પર વાદ થયો કે અક્ષર બ્રહ્મથી પર કોઈ પદાર્થ છે. ત્યારે મર્યાદા શ્રુતિએ કહ્યું કે અક્ષર બ્રહ્મથી આગળ વિશેષ જાણવાનું અમારું જ્ઞાન નથી. આ પ્રમાણે બંને શ્રુતિઓ પરસ્પર વાદ કરીને અક્ષર બ્રહ્મથી પર શું છે તે જાણવાની ઈચ્છાથી તિત્તર પક્ષીનું સ્વરૂપ ધારણ કરીને ઘણા સમય સુધી ઉડીને જોવા લાગી. પણ કાંઈ દેખાયું નહીં, તેમ સમજાયું નહીં. તેથી મર્યાદા શ્રુતિ શ્રમિત થઈ થાકી જઈને પોતાના મનમાં વિચારવા લાગી કે તે સ્વરૂપને જાણવાનો અમારો અધિકાર નથી, તેમ માનીને પાછી વળી. એટલે કે હવે થાક લાગી ગયો એટલે હવે અધિકાર નથી એમ સ્વીકારી લીધું અને પાછી વળે છે કે હવે આગળ શું છે એ જાણવાનું હવે રહ્યું નથી એમને. જ્યારે પુષ્ટિ શ્રુતિ પાછી વળી નહીં, તે સ્વરૂપને જાણવાની ઈચ્છાથી પોતાની મનોહર વાણી દ્વારા તેમની સ્તુતિ કરવા લાગી. તે સ્તુતિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમે પ્રસન્ન થઈને આકાશવાણી દ્વારા આજ્ઞા કરી કે તમારો શું મનોરથ છે તે હું પૂર્ણ કરું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગો. ત્યારે પુષ્ટિ શ્રુતિએ કહ્યું કે હે નાથ, આપ પ્રસન્ન થયા હો તો જે આપનું સ્વરૂપ અક્ષર બ્રહ્મથી પર અક્ષરાતીત અગણિત આનંદ પૂર્ણ સ્વરૂપ છે, જે મન વાણીથી અગોચર છે, તે સ્વરૂપના અમને દર્શન કરાવો. પુષ્ટિ શ્રુતિના એવા દિનવચન સાંભળીને પૂર્ણ પુરુષોત્તમે કૃપાયુક્ત થઈને પોતાના ગોલોકધામનું દર્શન કરાવ્યું. અલૌકિક લીલાધામની સુંદરતા, જ્યાં સમગ્ર ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારું નવપલ્લવ સુંદર વૃક્ષોના સઘન સમુદાયવાળું, સર્વ ઋતુઓમાં આનંદ આપનારું અને મનોહર નિકુંજોવાળું વૃંદાવન છે. એટલે જે દર્શન કરાવ્યું એની વર્ણન છે, જ્યાં સુંદર શીતલ ઝરણાવાળો અને મનોહર ગુફાઓવાળો, રત્નધાતુઓવાળો, નાના પ્રકારના રંગબેરંગી વિહંગમોના સમુદાયથી આસપાસ વીંટળાયેલો એવો શ્રીમાન ગિરિરાજ પર્વત આવેલો છે. ત્યાં શીતળ નિર્મલ પવિત્ર જળવાળી, રત્નજડિત બંને મનોહર તટવાળી, હંસપંખીઓથી શોભાયમાન તથા આહલાદક રંગબેરંગી કમળો જેમાં ખીલી રહ્યા છે તેવી સરિતાઓમાં શ્રેષ્ઠ એવી વિરજા યમુનાજી નામની સરિતા આવેલી છે, જ્યાં અનેક પ્રકારના દિવ્ય રાસના રસો વડે કરીને ઉત્તમ થયેલું એવું મનોહર દિવ્ય અલૌકિક નિત્ય સિદ્ધા ગોપીઓનું વૃંદ છે. એટલે ત્યાં નિત્ય સિદ્ધા ગોપીઓના દર્શન થયા. તે વૃંદના મધ્ય ભાગ વિશે કિશોરવય સ્વરૂપ આનંદકંદ રાસ રસિક અનેક પ્રકારે રમણ કરી રહ્યા છે એવું પોતાનું અલૌકિક દિવ્ય લીલા સહિત ગોલોકધામનું દર્શન કરાવ્યું. એટલે આ આખું વર્ણન ગોલોકધામનું છે એવું દર્શન થયું. અને પુષ્ટિ શ્રુતિઓને શ્રી પૂર્ણ પુરુષોત્તમ કહેવા લાગ્યા કે જેનાથી બીજું કાંઈ પણ સ્થળ ઉત્તમ નથી એવા આ સર્વોત્તમ ગોલોકધામનું મેં મારી અલૌકિક દિવ્ય લીલા સહિત તમને દર્શન કરાવ્યું. હવે તમારું બીજું શું વધારે કરું તે કહો. એટલે તમારે બીજું શું જોઈએ છે એમાં કયો એમ. મારા આ અંતરંગ ભક્તો સાથેની લીલા સમાન બીજું કાંઈ પણ શ્રેષ્ઠ નથી તેવા અમારા ભક્તોના દર્શન તમને થયા, તેથી હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું. માટે તમે કાંઈ પણ વરદાન માગો. એટલે કે આ જે દર્શન થયા એનાથી વિશેષ બીજું કાંઈ છે જ નહીં. આ જ ઉત્તમ ધામ ને આ જ ઉત્તમ વસ્તુ છે. હવે બીજું તમારે શું જોઈએ છે? હું ખુશ છું, વરદાન માગો. ઉત્તમ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમના મનોહર સુંદર વચન સાંભળીને પુષ્ટિ શ્રુતિઓ રોમ રોમ પ્રફુલ્લિત થતા હર્ષથી કહેવા લાગી, હે મહારાજ, તમારા અંતરંગ ભક્તો સાથેની તમારી દિવ્ય અલૌકિક લીલાના દર્શન કરીને અમોને એવો ભાવ જાગ્યો છે. તેથી હે પૂર્ણાનંદ, તમે જો અમારા ઉપર પ્રસન્ન થયા હો તો અમોને એ વરદાન આપો કે જેવી રીતે નિત્ય સિદ્ધા ગોપીઓની સાથે આપ રમણ કરીને જે દિવ્ય અને અલૌકિક લીલાનું સુખ આપો છો તેવી
જ રીતે અમારી સાથે રમણ કરીને તે લીલાનું સુખ અમોને આપો. હવે ત્યાં ગડબડ થઈ ગઈ. પુષ્ટિ શ્રુતિઓની એવી માગણી સાંભળીને પૂર્ણ પુરુષોત્તમ એવા રસિક શિરોમણીએ કહ્યું, હમણાં તે લીલાની પ્રાપ્તિની યોગ્યતા તમારામાં નથી. એટલે ઠાકોરજીએ માગવાનું કીધું ને માગી લીધું ને એ ગડબડ થઈ. આવું નહોતું માગવાનું. ઠાકોરજીએ કીધું કે તમારામાં એ યોગ્યતા નથી, કારણ કે નિત્ય સિદ્ધા ગોપીઓની સમાન તમે નથી, તેમજ જગતમાં પણ કોઈ નથી, અને તમે અમારા અંતરંગ ભક્તોની સમાન સુખ માગો છો. એ તમારો તે પ્રાપ્તિમાં અંતરાય રૂપ અપરાધ થયો છે. એટલે માગતા આવડતું નથી. એટલે જ્યારે પુષ્ટિ માર્ગમાં જ્યાં માગવાનું કીધું છે ત્યાં જો જીવે પોતાની બુદ્ધિ પ્રમાણે માગ્યું ને ત્યાં ગડબડ જ થઈ છે. એની બદલે આપ કહો એવા જે ઉદાહરણો છે ને એમાં ઉત્તમ પ્રાપ્તિ થઈ છે. એવા ઘણા બધા ઉદાહરણો આપણને આવી ગયા, એટલે આપણે અત્યારે નથી લેતા. પણ અહીંયા આપણને ગડબડ થઈ આપણને જાણ્યું, તો આવી ગડબડ ઘણા બધાએ કરી છે અને ઠાકોરજીએ કીધું છે કે ના, એટલે એ જે માગ્યું એનાથી પણ ઉત્તમ ઠાકોરજી આપી શકતા હતા, અને આણે તો અધિકારથી પણ ઉત્તમ માગી લીધું, એ પણ ના પાડી છે. એ તમારો તે પ્રાપ્તિમાં અંતરાયરૂપ અપરાધ થયો છે, માટે તે સુખની પ્રાપ્તિ તમને હમણાં થશે નહીં. તમોએ તે અંતરંગ રજભક્તોના ચરણની દાસી થઈને દાસત્વપણું માગ્યું હોત તો તમોને હમણાં જ તે લીલાની પ્રાપ્તિ થાત. એટલે દાસ જ બનવા માટે ઠાકોરજી આજ્ઞા કરી છે, અને આપણને પણ એ જ આજ્ઞા કરે છે. આજે આપણે હર વખતે પહેલા વચનામૃતમાં ગોપેન્દ્રલાલજી ગોપાલાલજીના બધા વચનામૃતમાં દાસનું તો આપણને હર વખતે વારા ઘડીએ કહે જ છે, આજ્ઞા જ આપે છે. પરંતુ હું તમારા ઉપર અતિ પ્રસન્ન થઈને એક ઉપાય બતાવું છું, તે પ્રમાણે તમે કરશો એટલે તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે. હવે ઠાકોરજી તોડ બતાવે છે કે તમારી ઈચ્છા માટે હવે એક બીજો ઉપાય. જ્યારે સારસ્વત કલ્પમાં અમે અમારા અંતરંગ ભક્તો સાથે વ્રજમાં પ્રગટ થશું, ત્યારે વ્રજમાં તમો ગોપ ભાર્યા થશો, એટલે કે ગોપની પત્ની ગોપીઓ થશો. પછી જ્યારે શરદ ઋતુમાં વૃંદાવનમાં અમો રાસલીલા કરશું, ત્યારે મનોહર વેણુના મધુર નાદ દ્વારા તમોને બોલાવશું. ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે અમારી સાથે રાસ રમણની લીલાના સુખની પ્રાપ્તિ થશે. માટે હમણાં તમો અંતરંગ વ્રજભક્તોનું દાસપણું સ્વીકારીને તે લીલાનું ધ્યાન કરો. આ પ્રમાણે કહીને ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા. ઠાકોરજીના એવા વચન સાંભળીને પુષ્ટિ શ્રુતિઓએ પોતાના મનમાં ખૂબ જ પસ્તાવો કર્યો કે અમે વ્રજભક્તોનું દાસપણું સ્વીકાર્યું હોત તો અમારી ઈચ્છા પ્રમાણે શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિનું સુખ મેળવીને ભાગ્યશાળી થાત. એ મનમાં વિચાર કરતા વ્રજભક્તોના ચરણકમલનું લીલા સહિત ધ્યાન કરવા લાગ્યા. પૂર્વે પુષ્ટિ શ્રુતિઓને આપેલ વરદાન દ્વારા તે સર્વે સારસ્વત કલ્પને વિશે દ્વાપરના અંતમાં વ્રજને વિશે સ્ત્રી રૂપે પ્રગટ થયા. તેને જે નિત્ય લીલામાં જે અંતરંગ વ્રજભક્તો જે ભજનાનંદનો રસાનંદ માણી રહ્યા છે તે રસાનંદનું દાન કરવા વિચાર્યું. સારસ્વત કલ્પને વિશે